નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ. વિદ્યાર્થી મિત્રો, આજનો પાઠ ભણી એ પહેલાં એક પંક્તિથી શરૂઆત કરીએ કે છે ગરીબોના કૂબામાં તેલનું ટીપું એ દોહલ્યું અને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. આ પંક્તિમાં કવિ કહે છે કે ગરીબોને એક તેલનું ટીપું પણ મળતું નથી, જ્યારે શ્રીમંતો છે એની કબરો પર ઘીના દીવા થતા હોય છે. અહીં આ પંક્તિમાં સામાજિક વિષમતા દર્શાવવામાં આવેલી છે કે સમાજમાં કેટલી વિષમતા છે. એક બાજુ કચડાયેલો વર્ગ છે કે જે સતત કચડાતો રહે છે, તેનું શોષણ થતું રહે છે, અને બીજી બાજુ એક વર્ગ છે કે જે શોષણ કરે છે અને વધારેમાં વધારે શ્રીમંત થતો રહે છે. આવી જ વિષમતા આ પાઠમાં દર્શાવવામાં આવેલી છે. પાઠ છે ચોપડાની ઇન્દ્રજાળ, જેના કર્તા છે ચંદ્રકાંત પંડ્યા, અને સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ. જે ચંદ્રકાંત પંડ્યાની બાનો ભીખુ નામની આત્મકથા છે, એ આત્મકથામાંથી આ ખંડ લેવામાં આવેલો છે. અને આ ખંડમાં લેખકે નજરે જોયેલું ગરીબોનું શોષણ અને તેને શ્રીમંતો દ્વારા દબાવવામાં આવતા, વેઠ કરવામાં આવતી, એ બધું જ વર્ણન લેખકે કરેલું છે. તો સૌપ્રથમ લેખકનો પરિચય આપણે મેળવીએ. ચંદ્રકાંત પંડ્યા, કે જેમનો જન્મ 31/8/1920 રોજ થયેલો અને અવસાન 13/10/2001. પૂરું નામ છે ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા. તેમનો જન્મ વલસાડ જિલ્લાના ધરમપુરમાં થયો હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ટીડીની પદવી મેળવી હતી. સંગીતમાં પણ નિપુણતા મેળવી હતી. શિક્ષક તરીકે હાલોલ અને નવસારીમાં કામગીરી કરી હતી. સામાજિક અને સેવા ક્ષેત્રમાં તેમનું પ્રદાન નોંધપાત્ર છે. સાથે સાથે સમાજ સેવા પણ તેમણે કરેલી. બાનો ભીખુ ભાગ 1 અને 2, સુદામે દીઠી દ્વારમતી, યુરોપ પ્રવાસ, ઘડીક સંગ શ્યામ રંગનો આફ્રિકાનો પ્રવાસ, વસાહતીઓનું વતન એ અમેરિકા પ્રવાસ, આ તેમના નોંધપાત્ર પુસ્તકો છે. જેમાં બાનો ભીખુ ભાગ 1-2 એ તેમની આત્મકથા છે. સાહિત્યિક પત્રકારત્વમાં પણ તેમનું યોગદાન છે. આમ મિત્રો, આ હતું ચંદ્રકાંત પંડ્યાનું જીવન અને કવન, એટલે કે એમની રચનાઓ. અને હવે વાત કરી આ પાઠની, કે જે આત્મકથા ખંડ છે. આપણે જાણીએ છીએ આત્મકથા કોને કહેવાય. કોઈ વ્યક્તિ પોતાના જ વિશે જ્યારે લખતો હોય ત્યારે તેને આત્મકથા કહેવામાં આવે. સત્યના પ્રયોગો મહાત્મા ગાંધીજીની આત્મકથા છે. ધ વિંગ્સ ઓફ ફાયર ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની આત્મકથા છે. એમ અહીં આ આત્મકથા છે. તો આ પાઠમાં લેખક વાત કરે છે કે ભીખુએ બાળપણમાં જોયેલી, ભીખુ એ લેખકનું નાનપણનું નામ છે, કે
કે ભીખુએ બાળપણમાં જોયેલી વ્યાજખોરી અને ગરીબી આ આત્મકથા ખંડમાં રજૂ થઈ છે. અહીં સાહુકારો દ્વારા ગરીબ અભણ લોકોનું કેવું શોષણ થતું એનું તાદસ ચિત્ર ઉપસાવ્યું છે. આવું માત્ર ગુજરાતમાં જ છે એવું નથી, ત્યારે લેખક લખે છે, પણ સમગ્ર ભારતમાં આ પરિસ્થિતિ છે. આજે પણ આપણે જાણીએ છીએ કે વ્યાજના ચક્કરમાં ફસાય અને લોકો આત્મહત્યા કરવા સુધી પ્રેરાય છે. કે એક તરફ વ્યાજ પર વ્યાજ ચડાવતા સાહુકારો છે, ચક્રવૃદ્ધિ વ્યાજ ચડાવે, તો બીજી તરફ એ જ સાહુકારના દીકરા તરફ વાત્સલ્ય ભાવ દાખવતા દેણદાર લોકો છે. છતાં એનું શોષણ કરે છે, છતાં તે સાહુકારોના દીકરા પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખે છે, પ્રેમ રાખે છે. જીવલાની કરુણ સ્થિતિ જોઈને કિશોર ભીખુમાં સૂક્ષ્મ પરિવર્તન આવે છે. અહીં જીવલાનું પાત્ર નિરૂપવામાં આવ્યું છે અને કિશોર વયનો ભીખુ છે, લેખક છે, તેમાં સૂક્ષ્મ એવું પરિવર્તન આવે છે, જેના કારણે દેવાના ચોપડા ફાડી નાખે છે અને કરજમાંથી જીવલાને મુક્ત કરે છે. પોતાના પિતા અને માતા પણ વ્યાજ વસૂલાતની ઇન્દ્રજાળમાં કેવી રીતે રચ્યા પચ્યા રહેતા હતા એ નિખાલસતા આ પાઠનું જમા પાસું છે. મિત્રો, આ જમા પાસું શા માટે? તો જ્યારે આત્મકથા લખતા હોય ત્યારે આપણા માઇનસ પોઈન્ટ હોય તો એ પણ આપણે લખવા જોઈએ. અહીં લેખક લખે છે કે લેખકના માતા પિતા પણ આવું જુલ્મી વ્યાજવટું કરતા હતા અને પછીથી લેખકમાં પરિવર્તન આવે છે અને તે જીવલાનું દેણું માફ કરી દે છે અને પછી એ શોષણ કરવાનું બંધ કરી દે છે. અહીં ચોપડાની ઇન્દ્રજાળ એટલે વ્યાજની એવી જાળ કે જેમાંથી ગરીબ ક્યારેય છટકી શકતો નથી. એકવાર પૈસા લે પછી એમાં જ ફસાયેલો રહે, ક્યારેય બહાર ન નીકળી શકે. તેનું હૃદય સ્પર્શી આલેખન થયું છે. આમ મિત્રો, આપણે જાણીએ છીએ કે નબળાઓનું શોષણ આદિકાળથી થતું આવે છે, કે જે સબળ છે એ નબળાઓનું સતત શોષણ કરે છે. ભારતમાં પણ એટલું થયું છે અને વિશ્વની વાત કરી તો વિશ્વમાં પણ શોષણ થતું આવ્યું છે. અને આજે પણ ઘણી બધી જગ્યાએ આપણે જોઈ શકીએ કે ગરીબોનું આવું શોષણ થતું હોય છે. એ બે પાંદડે પણ નથી થતા. તેના છોકરા ભૂખ્યા રોટલા માટે વલખા મારતા હોય, છતાં પણ લોકો તેના પર દયા દ્રષ્ટિ નથી રાખતા અને જુલ્મી વ્યાજ વસૂલતા હોય છે. એવી જ વાત મિત્રો આ આત્મકથા ખંડમાં લેખકે કરી છે. તો તેની શરૂઆત કરીએ. શરૂઆત ત્યાંથી થાય છે કે ત્યારે સાહુકારો ગરીબ અને અજ્ઞાન રાની પર જ ખેડૂતોનું શોષણ કરતા હતા. એક સમય હતો અને વલસાડ જિલ્લાની વાત કરી છે કે ત્યાંના આજુબાજુના ગામડાઓ જુઓ તો આદિવાસી ગામો. એ આદિવાસીઓ કેવા છે? તો કે અજ્ઞાની, ભણેલા નથી, જ્ઞાન નથી, રાની પર જ. રાની એટલે વનમાં રહેતા, આપણે કહીએ ને રાની પશુ, જંગલી પ્રાણી. એવી રીતે રાની પર જ એટલે વનમાં વાસ કરતા એવા ગરીબ લોકો, આદિવાસીઓ, તેનું શોષણ છે સાહુકારો કરતા. સાહુકારો એટલે જે ધીરધારનો ધંધો કરતા હોય, વ્યાજવટું કરતા હોય, તેને કહેવાય સાહુકાર. શોષણ એટલે ગરીબોનું શોષણ કરવું. કે ઋણ રાહતનો ત્યારે કોઈ કાયદો નહોતો. ઋણ રાહત કે વ્યાજ લઈ તો તેના કોઈ નિયમ નહોતા. આજે ખરેખર લીગલી કાયદેસર એના નિયમો છે, પરંતુ ત્યારે તો એવા કોઈ જ નિયમ હતા નહીં. અંગ્રેજોનું શાસન હતું અને સાથે જ્યાં અંગ્રેજોનું ડાયરેક્ટ શાસન નહોતું ત્યાં રાજાશાહી હતી અને ત્યાં તો રાજાઓના નિયમ ચાલે, જેમ મજા આવે તેમ. અને આવા સમયમાં સાહુકારોને જલસા. પરંતુ અત્યારે આપણે જાણીએ છીએ કે ઋણ રાહત લીગલી કાયદેસર એ કાયદો છે. આપણે જાણીએ છીએ ને, ફાઇનાન્સનું કરે તો એને મંજૂરી મેળવવી પડે, એને લાઇસન્સ મળે અને એમાં પણ વ્યાજ નક્કી હોય.
બેંકમાંથી લોન લઈ તો એ કાયદાના અંદરમાં આવે અને કાયદેસર આપણને પૈસા મળે. પરંતુ ત્યારે આવો કોઈ કાયદો નહોતો. તેમાં દેશી રાજ્યમાં તો આવા શોષણખોરોને ઘી કેળા હતા. દેશી રાજ્ય, હમણાં વાત કરી, દેશી રજવાડા હતા, રાજાઓના કાયદા, અને એમાં આવા સાહુકારો અને શોષણખોર, એટલે જે ગરીબોનું શોષણ કરીને ખાય છે તેવા એ સાહુકારોને ઘી કેળા હતા. એને તો આનંદ, બધી રીતે અનુકૂળતા, બધી રીતે અનુકૂળતા હતી. એને તો મોજ મજા હતી ઘી કેળાવવા એટલે. અને રાજા અને અમલદારોના જુલમ નહીં ચડી જાય એવી આ શરીફ ડાકુઓની લૂંટ. રાજા અને અમલદાર એ તો કર લેતા જ. આ ખેડૂતો નાના એવા કટકામાં અનાજ વાવે, એમાંથી રાજાઓને પણ આપવાનું, અમલદારો પણ મજા આવે ત્યારે લઈ જાય રૂઆબ બતાવીને. એને પણ ચડી જાય એવી આ શરીફ ડાકુઓની લૂંટ. શરીફ એટલે પ્રતિષ્ઠિત, ઇજ્જતદાર, જે ધીરધારનો ધંધો કરતા, સફેદ પોસ્ટ ડાકુ, એની લૂંટ. ગરીબ પ્રજાના હાડ માંસને ચૂથવામાં જરાય અરેરાટી નહોતી અનુભવતી. અરેરાટી અનુભવી એટલે દુઃખ લાગવું. કે ના હાડ માંસ ચૂથતા પણ જરાય તેને દુઃખ નહોતું થતું. પોતાનો હક સમજી અને લોકોનું શોષણ કરતા. અને કચડાયેલી એટલે દબાયેલી પ્રજાનો કોઈ ધણી ધોરી નહોતો, કોઈ માલિક નહોતું. જાય ક્યાં ફરિયાદ કરવા? રાજાઓ છે એ પણ ન્યાય ન આપતા, એટલે તેનો કોઈ માલિક નહોતું. ધણી ધોરી એટલે માલિક, રાંકડી એટલે રંગ, ગરીબ, અને ભોળી લંગોટિયા પ્રજા કે માત્ર એક લંગોટીમાં ફરતા હોય તેવા, તેને કહેવાય લંગોટિયા. કે લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતા બદતર જીવન જીવતી. બદતર એટલે ખરાબ, કે મૂંગા પશુ કરતા પણ ખરાબ જીવન એ લોકો જીવતા. આવી પરિસ્થિતિ હતી. અને ઉજ્જડ જમીનમાં થોડું ઘણું પકવે, મહેનત કરે, થોડું ઘણું પાકે અનાજ. તેમાંય રાજા, અમલદાર, દગડું એટલે પોલીસ પસાયતા જેને આપણે કહી, તલાટી, મહેસૂલી વિભાગનો એક કર્મચારી, ભૂવો. પાછું આ લોકોને એ પણ હોય કે તેના ભૂવા હોય, ભૂત, ચુડેલ, ડાકણ, જે કાંઈ વળગણ હોય તે કાઢે, તેને કહીને એ ભૂવો. અને સાહુકાર, સૌનો લાગો, બધાને આપવાનું. મહેનત આ એક વર્ક કરે, બધા તેની પાસેથી લઈ જાય. થોડું ઘણું પકવ્યું હોય તે પણ. આટલી હદે શોષણ થતું. અને પ્રસંગે બધું કામ પડતું મૂકી બધાની વેઠ કરવા એ બંધાયેલો. વેઠ એટલે કે કોઈ પણ જાતના વળતર વિના કામ કરવું, એને વેઠ કહેવાય. કોઈ પણ જાતના વળતર વિના કમને કામ કરવું એ વેઠ છે. એટલે આ લોકો બંધાયેલા હતા વેઠ કરવા. કોઈ મોટા માણસને ત્યાં કોઈ પ્રસંગ હોય તો પણ કામ કરવાનું મફતમાં, કાંઈ જ પૈસા નહીં. આ વેઠ પ્રથા પણ આપણે હતી હમણાં સુધી. ગુલામી પ્રથા તો ક્યારની ચાલી આવે છે, દાસ પ્રથા. અને લોકોએ વેઠ કરવાની, ગમે તેવા પોતાના કામ પડતા મૂકી અને ત્યાં વેઠ કરવાની, એ બંધાયેલો. ગુલામથી પણ બદતર જિંદગી જીવે. કોઈ પણ જાતના વળતર વિના જે કામ કરતા હોય નોકર, એને કહેવાય ગુલામ. ગુલામોને મિત્રો વસ્તુની જેમ રાખવામાં આવતા, કે તેને કોઈ હક જ નહીં, તેનામાં જાણે કોઈ જીવ જ ન હોય, એક વસ્તુ હોય. કે ગુલામ કરતાં પણ ખરાબ જિંદગી એ લોકો જીવે. ને ઉજળા ભણેલા લોકો એની લાચારીનો લાભ ઉઠાવે. ઉજળા ભણેલ ગણેલ લોકો એ આ ગરીબોની લાચારીનો લાભ ઉઠાવતા. પણ એવું નથી મિત્રો, એ સમયમાં ઘણા એવા લોકોએ આ ખરાબ પરિસ્થિતિને નજરે જોઈ અને સ્વીકારી કે આ સમસ્યા છે, અને તેના પર કામ પણ કર્યું. ગરીબોના હક માટે પણ લડ્યા, અને આ અભણ ગરીબોને જ્ઞાન આપ્યું,
જાગૃત કરવાના પ્રયત્નો પણ થયા. જેમ કે આપણે જાણીએ છીએ ઠક્કર બાપા, એવા તો ઘણા છે. પરંતુ એ સમયમાં આવી કથળેલી હાલત આ ગરીબોની હતી અને ઉજળા ભણેલા લોકો એનો લાભ ઉઠાવતા, એનું શોષણ કરતા. અને 1755 ગણિત ગણનાર સાહુકારના ચોપડાની ઇન્દ્રજાળ એવી કે એની 7 પેઢી પણ ઋણમાંથી કદી મુક્ત ન થઈ શકે. 1755 ગણિત એટલે વધારીને પૈસા કેવા. ચોપડામાં પૈસા લીધા હોય એના કરતાં પણ વધારીને લખી નાખવું. જાણી છીએ 1755 ન થાય, 1755 પરંતુ 95 પૈસા વધારીને લખી નાખે. અને આ અભણ એને ખબર શું પડે. આવી સાહુકારના ચોપડાની ઇન્દ્રજાળ. ઇન્દ્રજાળ એટલે એકવાર વ્યાજમાં ફસાય પછી તેમાંથી ક્યારેય છટકી ન શકે. ઇન્દ્રજાળ એટલે અહીં છેતરપિંડી, કે આવી છેતરપિંડી થતી સાહુકારો દ્વારા કે એની 7 પેઢી પણ એ ઋણમાંથી કદી મુક્ત ન થઈ શકે. મિત્રો, આવો માહોલ લેખક વર્ણવે છે કે લેખકના તે સમયમાં. તો મિત્રો, અહીં જ આ પાઠનો ભાગ 1 છે એ આપણે પૂર્ણ કરીએ. બાકીના ભાગ છે એ નેક્સ્ટ ટાઈમ ભણીશું. અસ્તુ. જય ગુરુદેવ. આજનું ગૃહ કાર્ય: લેખક ચંદ્રકાંત પંડ્યાનો પરિચય આપો. મિત્રો, આપણા પાઠ્યપુસ્તકમાં આપેલ લેખક પરિચય વિગતવાર લખવાનો રહેશે.